આપણે જો ગુજરાતના વિદ્યાર્થીની વાત કરીએ તો ગુજરાતનો વિદ્યાર્થી જે નીટ ક્વોલિફાય છે એ વિદ્યાર્થી આ તમામ પ્રોસેસમાં ભાગ લઈ શકે છે, બરાબર। આ તમામ જે કોર્સ છે એ કોર્સમાં યોગ્યતાના માપદંડ આધારિત અને આ જે પણ અધિકૃત કમિટી જે છે પ્રવેશ સમિતિ એના નિયમોને આધારિત આ સંપૂર્ણ પ્રક્રિયામાં અને આ તમામ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે। પરંતુ ભાગ લેવાના અને રાઉન્ડમાં અપગ્રેડ થવાના, એડમિશન કન્ફર્મ કરાવવાના, એલોટમેન્ટ મેળવવાના, ચોઇસ ફિલિંગ કરવાના, આ વેરિફિકેશન કરવાના, આ બધા માટે ચોક્કસ નિયમો બનાવેલા છે। હવે સ્ટેટ કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ કરવા માટે શું કરવાનું, તો આપણે ગુજરાત રાજ્યની અંદર અધિકૃત એક પ્રવેશ સમિતિ નક્કી કરવામાં આવી છે। તો એક સમિતિનું નામ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સ, ACPUGMEC। આ પ્રકારનો જે કમિટી છે અને આની વેબસાઇટ ઉપર, આ જે એની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમે જઈ અને તમામ કોર્સ ઉપર તમે પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરી શકો। હવે ગયા વર્ષે એટલે કે 2 વર્ષ પહેલાં જો તમારે BDS અને MBBSમાં એડમિશન લેવું હોય તો તમારે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું, અને BAMS અને BHMS સ્ટેટ કાઉન્સેલિંગમાં ભાગ લેવું હોય તો તમારે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું। હવે ગયા વર્ષે સમય થોડો ડિલે થયો હતો, પ્રવેશ પ્રક્રિયા થોડી ડિલે થઈ હતી, એટલે આ બંને રજિસ્ટ્રેશન આ બંને પ્રવેશની અંદર રજિસ્ટ્રેશન એ સામાન્ય રાખ્યું હતું, એટલે એક જ રજિસ્ટ્રેશન દ્વારા તમે બંને પ્રક્રિયામાં ભાગ લઈ શકો એ રીતનું ગયા વર્ષે નિયમ હતો। હવે આ વર્ષે કયો નિયમ છે, 2 રજિસ્ટ્રેશન અલગ કરાવવાના છે કે પર્ટિક્યુલર એક જ રજિસ્ટ્રેશનથી બધું થઈ જશે, એ જ્યારે ત્યારે એની ઓફિશિયલ અધિકૃત જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવશે, અપડેટ આવશે, અને એ વેબસાઇટ દ્વારા અધિકૃત કમિટી દ્વારા જે પણ નીતિ નિયમ પ્રમાણે તમે રજિસ્ટ્રેશન કરાવવાનું કહેશે એ નિયમ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે। એના વિશે જ્યારે પણ જાહેરાત આવશે ત્યારે આપણે વિડીયો અપલોડ કરીશું, એટલે કાઉન્સેલિંગની તમામ પ્રક્રિયા દરમિયાન આપણે આ યુટ્યુબના ચેનલ માધ્યમથી સાથે જોડાયેલા રહીશું અને શક્ય હોય તેટલી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું। તેમ છતાં તમારે જે આપણી ઓથોરાઇઝ જે અધિકૃત કમિટી જે છે એડમિશન કમિટી, એની રેગ્યુલર વેબસાઇટની રેગ્યુલર મુલાકાત લેવી જોઈએ, બરાબર। હવે આ બંને હવે બધા રજિસ્ટ્રેશનમાં સામાન્ય શું હોય છે, ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગની અંદર અને સ્ટેટ કાઉન્સેલિંગની અંદર સામાન્ય પ્રોસિજર શું હોય છે તો એ આપણે ઝડપથી જાણી લઈએ। હવે આ તમામ જે પ્રક્રિયા જે છે, આ તમામ એડમિશનની પ્રોસેસ છે એ પ્રોસેસ કયા સ્ટેપ ફોલો કરતી હોય છે, તો સામાન્ય રીતે સૌપ્રથમ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે। તમારા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરી પિન ખરીદવાની છે અને સિક્યોરિટી ડિપોઝિટ આપવાની છે। હવે આ સિક્યોરિટી ડિપોઝિટ શું છે અને પિન ખરીદી શું છે, તો દરેક કાઉન્સેલિંગે પોતાની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે 2 પ્રકારની ફીસ નક્કી કરેલી છે, એક એપ્લિકેશન ફીસ અને બીજી છે સિક્યોરિટી ડિપોઝિટ। હવે સિક્યોરિટી ડિપોઝિટ ને એપ્લિકેશન ફી તો એ તમે એક વખત આપો, જે પણ નિર્ધારિત હોય 1000 રૂપીસ હોય કે કેટેગરી પ્રમાણે 500 રૂપીસ હોય, એ જે તે અધિકૃત કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી છે એના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે। પણ આ સિક્યોરિટી ડિપોઝિટ એ વસ્તુ જે છે કે તમે આ જે અધિકૃત પ્રવેશ સમિતિ છે એના નીતિ નિયમ, જે પણ નીતિ નિયમ છે એ નિયમ આધારિત તમે સંપૂર્ણ કાઉન્સેલિંગ પ્રોસેસમાં ભાગ લો છો,
બરાબર. તમે એક પણ નિયમનો ભંગ કરતા નથી, તમે આપેલા નિર્દેશોનું પાલન કરો છો અને એને જે વેલ ઓર્ગેનાઇઝ સિસ્ટમ ડેવલપ કરી છે આપણી પ્રવેશ સમિતિએ, એ સિસ્ટમને ફોલો કરો છો, તો તમને આ જે સિક્યોરિટી એમાઉન્ટ છે એ તમારા એકાઉન્ટની અંદર તમને પરત આપવામાં આવે છે. અને તમે જો નિયમનો ભંગ કરો છો તો એ આ સિક્યોરિટી એમાઉન્ટ એ તમારી જપ્ત થઈ જાય છે અને તમે કાઉન્સલિંગમાંથી બહાર નીકળી જાઓ છો. અને ફરીથી જો કાઉન્સલિંગમાં ભાગ લેવો હોય તો નવું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. પરંતુ એના જે પણ નિયમો છે, જે તે રાઉન્ડ વખતે દરેક રાઉન્ડના અનુસંધાનમાં નિયમો અલગ અલગ હોય છે. હવે આ દરેક રાઉન્ડમાં ભાગ લેવાના નિયમો અલગ હોય છે. રાઉન્ડ 1નો નિયમ એ રાઉન્ડ 1 એ ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે. કયો રાઉન્ડ છે? એ ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે, બરાબર. પછી રાઉન્ડ 2નો નિયમ અલગ છે, રાઉન્ડ 3નો નિયમ અલગ છે. પરંતુ આ બધા જ નિયમો વિશે આપણે જે તે વખતે કાઉન્સલિંગ સ્ટાર્ટ થશે ત્યારે બંને વિશે માહિતી મેળવીશું અને એ વખતે આપણે વિડીયો અપલોડ કરીશું. એટલે ફરીથી કહું છું, આ ચેનલને તમે જોતા રહેજો. આ ચેનલ ઉપર સંપૂર્ણ કાઉન્સલિંગનું માહિતી આપવાનો પ્રયત્ન કરીશું, બરાબર. હવે ઓલ ઇન્ડિયા કાઉન્સલિંગ અને સ્ટેટ કાઉન્સલિંગ એ સ્ટેપ બાય સ્ટેપ ચાલતા હોય છે. તે પ્રોસેસ કામ કરતી હોય તો ઓલ ઇન્ડિયાનું રજિસ્ટ્રેશન સૌ પ્રથમ પહેલાં ચાલુ થાય છે, પછી ગુજરાતનું રજિસ્ટ્રેશન ચાલુ થાય છે, પછી ઓલ ઇન્ડિયાનો ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થાય અને એના પછી ગુજરાતનો ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થાય છે. એવી રીતે ઓલ્ટરનેટ તબક્કાવાર, કારણ કે વિદ્યાર્થીઓને સમજ પડે કે મારે ઓલ ઇન્ડિયા થ્રુ એડમિશન મળ્યું છે તો એ કન્ફર્મ કરાવવું છે, અને સ્ટેટ કોટા દ્વારા પણ જે એડમિશન મળ્યું છે એ કન્ફર્મ કરાવવું છે. એ વિદ્યાર્થીઓને પોતાની પસંદગી અનુસાર કોલેજ મળે છે અને એ કન્ફર્મ કરાવે છે. તો કઈ જગ્યાએ કન્ફર્મ કરાવવું, ઓલ ઇન્ડિયામાં કરાવવું કે સ્ટેટ કોટામાં કરાવવું, તો એના માટે દરેક પ્રોસેસ એ ઓલ્ટરનેટિવ ચાલતી હોય છે. આપણે જો ગુજરાતના વિદ્યાર્થીની વાત કરીએ તો ગુજરાતનો વિદ્યાર્થી જે નીટ ક્વોલિફાય છે એ વિદ્યાર્થી આ તમામ પ્રોસેસમાં ભાગ લઈ શકે છે, બરાબર. આ તમામ જે કોર્સ છે એ કોર્સમાં યોગ્યતાના માપદંડ આધારિત અને આ જે પણ અધિકૃત કમિટી જે છે પ્રવેશ સમિતિ, એના નિયમોને આધારિત આ સંપૂર્ણ પ્રક્રિયામાં અને આ તમામ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. પરંતુ ભાગ લેવાના અને રાઉન્ડમાં અપગ્રેડ થવાના, એડમિશન કન્ફર્મ કરાવવાના, એલોટમેન્ટ મેળવવાના, ચોઇસ ફિલિંગ કરવાના, આ વેરિફિકેશન કરવાના, આ બધા માટે ચોક્કસ નિયમો બનાવેલા છે. અને શું નિયમ બનાવેલા છે એના માટે અપડેટ જોતા રહેજો અને આ ચેનલ ઉપર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તો તમે આ ચેનલથી જોડાયેલા રહેજો.